નમસ્કાર. આજે એક કડવું સત્ય બોલવું છે. આપણા સમાજમાં સ્ત્રી સુરક્ષા માટે ઘણા કાયદા બન્યા છે જે ખૂબ જરૂરી છે. પણ શું તમે જાણો છો આજ કાયદાનો સમાજમાં કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે? અને ઘણા લોકો માટે તો એ બિઝનેસ બની ગયો છે. ઘણા કિસ્સાઓમાં જોવા મળી રહ્યું છે લગ્ન બાદ તરત જ ખોટા કેસો કરી આજીવન એલિમની એટલે કે ભરણ પોષણના નામે પતિ પાસે મસ્ત મોટી રકમ અને ઘર મિલકતની માંગણી કરવામાં આવે છે. અને દુઃખની વાત તો એ છે કે આટલી મોટી રકમ પડાવ્યાના અમુક સમય બાદ એ સ્ત્રી બીજે લગ્ન કરીને સેટલ થઈ જાય છે, જ્યારે પુરુષ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. અને તેની પાછળનું મુખ્ય કારણ એક જ છે, જે આજીવન એલિમની ચૂકવવા માટે તેણે દેવું કર્યું છે તે ભરપાઈ કરવામાં જ તેની જિંદગી વીતી જાય છે. તો શું આ પુરુષ સાથે અન્યાય નથી? જ્યારે કોઈ નિર્દોષ પુરુષ ઉપર ખોટા કેસ થાય છે ત્યારે તેની વર્ષોની કમાણી તો જાય છે, સાથે તેની સામાજિક પ્રતિષ્ઠા અને માનસિક શાંતિ પણ છે.